નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ચેપ્ટર નંબર 12 ભણી રહ્યા છીએ, જેનું નામ છે વિદ્યુત. એની અંદર આપણે છેલ્લું જે પોઈન્ટ ભણ્યા હતા લાસ્ટમાં કે પરિપથ અને આકૃતિ, તો કે આપણે જે પરિપથ દોરીએ છીએ એ વિદ્યુત પરિપથની આકૃતિ કઈ રીતે ડ્રો કરવી એના વિશે સમજ મેળવી. ત્યારબાદ ઓહમના નિયમ વિશેની ચર્ચા કરીશું. તો સૌથી મુખ્ય નિયમ છે વિદ્યુત માટે, સૌથી પ્રચલિત નિયમ પણ છે ઓહમનો નિયમ. ઓહમના નિયમનું સૂત્ર છે V = IR. એનું સૂત્ર છે. હવે આપણે એના વિશે સમજીએ કે શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ હોય છે? તો ચાલો તેને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ કરીએ. શું કીધું છે અહીંયા કે વાહક જે છે એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ હોય છે ખરો? તો કે આપણે આગળના અંદર વિદ્યુત સ્થિતિમાન વિશે ભણી ગયા છે. હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે પણ ભણી ગયા છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત પ્રવાહ આ બંને વચ્ચે શું સંબંધ છે એ સાબિત કરવા માટે કયો નિયમ આવ્યો? ઓહમનો નિયમ. તો હવે અહીંયા એક સર્કિટ આપેલી છે, તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ સર્કિટ કઈ રીતની છે આપણે જોઈએ. ચલો, આ વાહક તાર છે. આગળ જે સિમ્બોલિક આપણે શીખી ગયા છીએ એ સિમ્બોલના આધારે આપણે આકૃતિ ડ્રો કરીશું. આ શું હશે? આ શું ડ્રો કર્યું છે આપણે? શું કહી શકાય આને? બેટરી કહીએ છીએ. હવે આ બેટરીની સાથે ચલો આ એક સંપૂર્ણ પરિપથ આપણે જોઈ શકીએ છીએ. તો હવે અહીંયાથી અલગ અલગ નામ નિર્દેશન પછી આપીએ છીએ, પણ એના પહેલા નામ નિર્દેશન પછી કરીશું. આની અંદર બીજું શું શું જોડવામાં આવશે એના વિશે જોઈ લઈએ. ઓકે, તો આટલા પોઈન્ટ્સ છે. એની અંદર અહીંયા આ શેનો સિમ્બોલ છે? વોલ્ટ મીટર છે. અહીંયા આ શેનો સિમ્બોલ થયો? એ મીટર. અહીંયા હજી જોડેલું છે આ શું છે? કળ છે. ત્યારબાદ આ શું છે? અવરોધ છે. ચલો હવે દરેકનું નામ નિર્દેશન કરી દઈએ કે આની અંદર પ્રવાહ ધનથી ઋણ છેડા તરફ, તો અહીંયા પ્લસ છે, આ તરફ માઇનસ. આ બધા જ શું હશે? વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ જે કહીએ છીએ વોલ્ટેજ છે. તો અહીંયા આવશે V બેટરી, V વોલ્ટની બેટરીઓ છે
પ્લસથી માઇનસ તરફ, તો પ્રવાહ આમ વહેશે આ દિશામાં, આ રીતે પ્રવાહ ફર્યા કરશે. હવે એ મીટર છે તો એનો પણ ધનની સાઈડ ધન, તો પ્લસ આ માઇનસ. વોલ્ટમીટરમાં ધન છેડા તરફ ધન છેડો, તો આમાં પણ આ પ્લસ અને આ માઇનસ છે. બરાબર. તો આટલી વસ્તુ આપણે પરિપથમાં દર્શાવેલી છે. હવે આ પ્રયોગ શાના માટે છે તો કે પ્રવાહ આઈ, આ જે પ્રવાહ દર્શાવ્યો એ છે આઈ, અને આ વી, આ બંને વચ્ચે શું સંબંધ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચે. તો સૌપ્રથમ પરિપથમાં આપણે વિદ્યુત પ્રવાહ પ્રાપ્તિ સ્થાન તરીકે એક જ કોષ જોડો. પરિપથમાં નિક્રોમના તાર એક્સ વાયમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન આઈ અને તેના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી માટે વોલ્ટમીટરનું અવલોકન કોષ્ટકમાં નહોતું. તમે બુકમાં જોઈ શકો છો, એક કોષ્ટક આપેલું છે કે જેની અંદર તારમાંથી પસાર થતો પ્રવાહ, એટલે કે આ નિક્રોમનો તાર અવરોધક તરીકે એક્સ અને વાય છેડો, આ અવરોધ આર. બરાબર. તો આ જે છે આટલામાંથી પ્રવાહ પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહનું મૂલ્ય માપવાનું છે. તો એ શાના વડે માપી શકાય? એ મીટર વડે. તો હવે આઈ માપીશું, ત્યારબાદ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર વડે. તો કે આ જે વી છે એ વોલ્ટમીટર છે, તો વોલ્ટમીટરથી આ છેડો અને આ છેડો, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો શું તફાવત છે એ નોંધવા માટે આપણે શું કર્યું? વોલ્ટમીટરને સમાંતરમાં જોડેલું છે. તો એના જે પણ રીડિંગ આવે એ રીડિંગ આપણે કોષ્ટકમાં નોંધવાના છે. તો આ પ્રવૃત્તિ કરતાં દરેક કિસ્સામાં આપણે વી અપોન આઈનું મૂલ્ય લગભગ સમાન મળશે. તો વી વિરુદ્ધ આઈનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખ રેખા હશે. તમને બુકની અંદર આપેલો છે કે વી વિરુદ્ધ આઈનો આલેખ તમે દોરશો તો એ આલેખ આપણને આવો મળશે, સુરેખ મળશે. કેવો આલેખ મળશે? સુરેખ આલેખ મળે છે. કે અહીંયા શું દર્શાવેલું છે તો કે વી અને અહીંયા આઈ. તો વી વિરુદ્ધ આઈનો આલેખ જે છે એ આલેખ આપણને કેવો મળે? સુરેખ મળે છે. દર વખતે તમે વી વિરુદ્ધ આઈનું તમે જ્યારે પણ મૂલ્ય કાઢો ત્યારે તમે લગભગ સમાન મૂલ્ય તમને જોવા મળશે. એટલે એમ કહી શકાય કે વી વિરુદ્ધ આઈ એટલે કે વોલ્ટ ભાગ્યા એમ્પિયર, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ બંનેનો ગુણોત્તર હંમેશા કેવો મળ્યો? અચળ મળશે, કે એ બદલાતો નથી. તો 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમ, કયા વૈજ્ઞાનિક હતા? જ્યોર્જ સિમોન ઓહમ. એમણે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ આઈ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ શોધ્યો. તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આને આપણે શું કહીએ છીએ? ઓહમનો નિયમ. તો નિયમ શું કહે છે? ચાલો આપણે જોઈએ ઓહમનો નિયમ. તો નિયમ જે છે એનું કથન શું કહે છે? કથન આપણે એના વિશે જોઈએ. તેણે જે સાબિતી આપી એના ઉપરથી એણે શું કહ્યું કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો, અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને આપણે શું કહીએ છીએ? આઈ કહીએ. હવે જુઓ, આટલા વાક્ય પહેલા સમજીએ કે અચળ તાપમાને આ જે વાહક તાર જે છે એ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે, તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના
શું કીધું છે? વાહક સાથે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે એને V વડે ઓળખીએ છીએ, વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. આ એને વાક્ય કથન આપેલું. શું કીધું તું? કે અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા, અહીંયા એક્સ અને વાય બે છેડા નક્કી કર્યા હતા કે બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હશે. એટલે કે કોને સમપ્રમાણમાં હશે? તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીના સમપ્રમાણમાં કોણ છે? આઈ છે. વી ચલે છે આઈ. બરાબર, ખબર પડી? તો ચલો નિયમ શું કહે છે? ફરી આપણા શબ્દોમાં જોઈએ કે ભાઈ આ સર્કિટ આપેલી છે અથવા તો કોઈ પણ સર્કિટ છે. એ સર્કિટની અંદર જે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ એના વોલ્ટ જે છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. કોના સમપ્રમાણમાં હશે? પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે, આપણે એમ કહી શકીએ. તો અહીંયાથી આપણે સમીકરણ મેળવીશું તો કે વી ચલે છે આઈ. આવું સૂત્ર મળ્યું. તો અહીંયાથી ચલિત સ્વરૂપ દૂર કરવું હોય તો આપણે શું કરવું પડે? અચળાંક મૂકવો પડે. બરાબર. અથવા તો આપણે એમ કહી શકીએ છીએ કે અથવા વી ભાગ્યા આઈ બરાબર અચળ. આવું આપણે કથન આગળના જે કથન ઉપરથી આપણે મેળવેલું છે. હવે તો અચળ જે છે એ શું હશે? આર. અચળ જે હશે શું હશે? ઇઝ ઇક્વલ ટુ આર. બીજી રીતે આપણે જોવું હોય તો અહીંયાથી ચલિત સ્વરૂપ દૂર કરવું હોય, વી ચલે છે આઈ છે, તો આપણે શું મૂકવું પડે? સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. તો આના માટે સપ્રમાણતા અચળાંક છે આર. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. તો આ જે સૂત્ર છે એને આપણે શું કહીએ છીએ? ઓહમનું સૂત્ર. કોનું સૂત્ર છે? ઓહમનું સૂત્ર છે. તો સમીકરણમાં આર એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટે અચળાંક છે અને તેને અવરોધ કહેવામાં આવે છે. તો કે જે આર મળ્યો, આરને આપણે શું કહીશું? અવરોધ. તો અવરોધ શોધવો હોય તો એનું સૂત્ર શું થઈ જાય? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર છે, તો આર બરાબર શું થશે? વી ભાગ્યા આઈ. આ કોના માટેનું સૂત્ર થઈ ગયું? અવરોધ શોધવા માટેનું સૂત્ર. તો હવે આપણને અવરોધ માટેનું સૂત્ર મળ્યું. તો એ સૂત્રના આધારે આપણે એનો એકમ શોધીશું. તો વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ કોની પાસે હશે? અવરોધ પાસે છે. કે અવરોધ શું કરશે? એમાંથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહનો પોતે શું કરે? વિરોધ કરે. પ્રવાહ આપણે જેમ સાયકલ લઈને કે વ્હીકલ લઈને જતા હોય, વચ્ચે રસ્તામાં બમ્પ જેટલા આવશે એટલું આપણને શું થાય? ચીડ ચડે કે આટલા બમ્પ શું કરવા આવે? બરાબર છે. તો એ જ રીતે પ્રવાહ જે પોતાના રસ્તે જઈ રહ્યો છે એની આગળ આ જે અવરોધ જે છે એને શું કરે? અડચણ પેદા કરે, એટલે કે એનો વિરોધ કરે છે. તો ઓહમના નિયમ અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે એનો એકમ, અવરોધનો એકમ, એસઆઈ એકમ ઓહમ છે. કોનો? અવરોધનો. જે અવરોધ આપણે જોઈએ છે એ અવરોધનો એસઆઈ એકમ કયો છે? ઓહમ. તો ઓહમ એનો એકમ છે, એનો સિમ્બોલ આવો સિમ્બોલ છે, ઊંધો લોટા જેવો. ઓમેગા. શું કહેવાય એને? ઓમેગા. તો ઓમેગા તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે. તો એના આધારે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. હવે એનો એકમ જોઈએ આપણે. આને તો આ અવરોધને તો આપણે શું કીધું? ઓહમ કીધું. બરાબર. તો એક ઓહમ બરાબર શું થશે? કે 1 વોલ્ટ ભાગ્યા 1 એમ્પિયર. બરાબર. 1 ઓહમ બરાબર શું થશે? 1 વોલ્ટ ભાગ્યા એમ્પિયર આપણે કહી શકીએ છીએ.
તો સમીકરણ પરથી આપણે અલગ અલગ સંબંધો મેળવી શકીએ છીએ. જેમ V = IR ઉપરથી R = V/I થયું, એવી જ રીતે I બરાબર શું થશે? V/R. આ સૂત્ર પણ આપણને મળી શકે છે. એટલે જે પ્રમાણે આપણને જરૂરિયાત હોય એ પ્રમાણે આની અંદરથી કિંમત મેળવી શકીએ છીએ. તો આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું કીધું છે? કે અવરોધકમાંથી પસાર થતો, આ જે સૂત્ર મળ્યું એના ઉપરથી શું કહી શકાય કે અવરોધક એટલે કે જે અવરોધ છે, અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોના વ્યસ્તમાં હશે? તો દાખલા તરીકે અહીંયા જોઈએ કે અહીંયા આ જે પરિપથ દોરેલો છે એની અંદર આપણે અવરોધ તરીકે R મૂકેલો છે. હવે આ જે I = V/R એના સૂત્રથી આપણે શું કહી શકીએ છીએ કે આ જે અવરોધક છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો કેટલો હશે? તો કે ભાઈ જે અવરોધ છે એનો વ્યસ્ત, અવરોધ જે છે એનો કેટલો હશે? વ્યસ્ત. એ શું હશે? એનો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થશે. તો કે કોઈ પણ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? તો કે જેટલો અવરોધ છે એનો વ્યસ્ત. બરાબર છે? ચલો, તો કે જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય. કેટલાક પ્રાયોગિક કિસ્સામાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહમાં વધારો કે ઘટાડો કરવા માટે જરૂરી બને છે. તો કે આ અવરોધ મૂક્યો, આપણે પ્રશ્ન થાય કે આ અવરોધ મૂકવો શા માટે પડ્યો? કેમ આપણે અહીંયા અવરોધ મૂક્યો છે? તો કે અવરોધ એટલા માટે મૂકવામાં આવે છે કે જે પણ સર્કિટ છે એમાંથી જોઈતો વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો એના માટે યોગ્ય મૂલ્યનો અવરોધ મૂકવામાં આવે છે. કે આપણે જેટલો પ્રવાહ જોઈએ એટલો મેળવવા માટે અવરોધ મૂકી શકીએ છીએ. અથવા તો વધારો કરવો હોય તો પણ એમાં અવરોધ મૂકવામાં આવે, ઘટાડો કરવો હોય તો પણ અવરોધ મૂકવામાં આવે. તો જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહે છે. શું કીધું છે? કે જે ઘટકની મદદથી વોલ્ટેજનું મૂલ્ય બદલ્યા વગર, આપણે વોલ્ટેજ બદલતા નથી, તો વોલ્ટેજનું મૂલ્ય બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન એટલે કે વધારો કે ઘટાડો કરી શકીએ એને આપણે શું કહીએ? અવરોધ કહેવાય. વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિયોસ્ટેટ કહે છે. કે જેટલો અવરોધ બદલવો હોય એને આપણે શું કહીએ છીએ? ચલિત અવરોધ જે આપણે મૂકીએ છીએ એને શું કહેવામાં આવે છે? રિયોસ્ટેટ. તો અહીંયા તમને જે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 12.2, એની અંદર કીધું છે કે એક નિક્રોમનો તાર, એક ટોર્ચ બલ્બ અને એક 10 વોટનો બલ્બ તથા એક એમીટર, એક કળ તથા જોડાણ માટેનો તાર લો. 1.5 વોલ્ટના દરેક એવા 4 સૂકા કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટરમાં દર્શાવ્યા મુજબ જોડો. બરાબર. પછી શું કીધું છે કે X અને Y માં નિક્રોમનો તાર જોડી પરિપથને પૂર્ણ કરો. એટલે કે નિક્રોમનો તાર એ અવરોધક તરીકે વર્તે તો આપણે એની અંદર અવરોધ મૂકી દીધો સર્કિટમાં. તો હવે શું થશે? તો કે અંતરાલમાં XY માં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડો અને હવે જે રીડિંગ મળે છે એનું ધ્યાન આપો. તો અંતરાલમાં 10 વોટનો બલ્બ જોડી અને આપણે ફરીથી એનું જે છે આપણે એના મૂલ્યો માપીશું પ્રવાહના. તો આપણને કેવા મૂલ્યો મળે છે એના વિશેની વાત કરી છે. તો શું XY અંતરાલમાં જોડેલ જુદા જુદા ઘટકો માટે એમીટરમાં અવલોકન ભિન્ન મળશે? આ મળશે, કારણ કે દરેક વસ્તુનો અવરોધ કેવો હશે? જુદો જુદો, જેના કારણે પ્રવાહનું મૂલ્ય પણ કેવું મળે? જુદું મળે. તો આ પ્રવૃત્તિમાં આપણને જણાય છે કે જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે. શા માટે જુદો છે? કે કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે, જ્યારે કેટલાક વાહનને અવરોધે છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. ઇલેક્ટ્રોન જેટલા વાહન પામે
એટલું એમાંથી શું થશે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. કે કોઈ પણ પદાર્થ છે એની અંદર એવું તો પોસિબલ નથી કે એકલા ઋણ જ છે. ધન ઇલેક્ટ્રોન્સ ધન મૂલ્ય વિદ્યુત ભાર પણ છે. તો ઋણ વિદ્યુત ભાર જ્યારે વહન થતા હોય, દાખલા તરીકે આની વાત કરીએ કે આમાંથી ધન વિદ્યુત ભાર પસાર થાય, ઋણ વિદ્યુત ભાર આ છેડેથી આ છેડા તરફ જાય છે, તો શું થશે કે અહીંયા આની અંદર જે ધન વિદ્યુત ભાર હશે એ એમાંથી પસાર થતા ઋણ વિદ્યુત ભારને પોતાની તરફ શું કરશે? આકર્ષે, જેના કારણે એની ગતિ કેવી થશે? નિયંત્રિત થઈ જશે. તો આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પાડી શકાય છે. આપેલ પરિણામના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક ગણાય. જે વાહક ગણનાપાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને મંદ વાહક કહેવાય. તો આ જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. તો અહીંયા અલગ અલગ અવરોધ વિશે વાત કરી છે કે મંદ વાહક, સુવાહક આપણે જે કહીએ છીએ એ કોના આધારે છે? તો કે એના અવરોધના મૂલ્યના આધારે, કે જેટલો સરળતાથી વધુ પ્રમાણમાં શું થશે કે પ્રવાહ વહેતો હોય, ઇલેક્ટ્રોનની ગતિ વ્યવસ્થિત જળવાઈ રહેતી હોય તો એ સુવાહક કહેવાશે. ધાતુઓ બધી કેવી છે? સુવાહક, જેમાં અવરોધ કેવો છે? મતલબ કે ધન જે વિદ્યુત ભાર છે એની અંદર ઉપરની અસર, ઇલેક્ટ્રોન ઉપરની અસર કેવી છે? ઓછી છે. જેના કારણે શું થશે કે સુવાહક બને છે. જ્યારે ગ્રેફાઇટ ને એવા છે એની અંદર શું થશે તો કે એમાંથી પ્રવાહ વ્યવસ્થિત વહેતો નથી અને અવરોધ વધારે પડે છે. એને શું કહેવાશે? મંદવાહક કહીએ છીએ. ચલો, તો અહીંયા તો ઓહમનો નિયમ. ત્યારબાદનો આપણો પોઈન્ટ આવે છે ભણવાનો કે અવરોધકોના તંત્રનો અવરોધ. તો તંત્રના અવરોધની અંદર આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ બે પોઈન્ટ ભણવાના છે, બરાબર. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની તાપીય અસર, આ એક પોઈન્ટ આપણે ભણવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે ભણી જઈશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું કોની? તો કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશેની ચર્ચા કરીશું. ચલો આપણો પોઈન્ટ જોઈએ હવે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહની તાપીય અસર.
ચલો તો હવે આપણે જોઈશું વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે. તો એની અંદર જોઈએ કે જ્યારે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આપણો અનુભવ કહે છે કે થોડા જ સમયમાં તે ગરમ થઈ જાય છે. તમે બલ્બ ચાલુ હોય, અડધો કલાક બલ્બ ચાલુ રાખ્યો, પછી મમ્મી કહે કે બલ્બ ઉતારતો, તો એ બલ્બને અડવા જાઓ તો કેવું લાગશે? સ્વિચ બંધ કરીને બલ્બને અડો તો તમને ગરમ લાગે છે. તો અહીંયા આપણે એ બલ્બને ગરમ કર્યો નથી, આપણે જસ્ટ એનું શું કર્યું છે કે સ્વિચ ચાલુ કરીને એનો પ્રકાશ મેળવ્યો છે, પણ ક્યાંય એને ગરમી આપી નથી. તેમ છતાં એ બલ્બ બહુ ગરમ થઈ જાય છે. તો આવું ગરમ શા માટે થયું? તો એ શા માટે છે? તો કે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય એટલે એની તાપીય અસર ત્યાં જોવા મળે છે, જેના કારણે એ ગરમ થઈ જાય છે. આ જ રીતે ઇસ્ત્રી કે હીટર જેવા વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા તેઓ ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઘરે ઇસ્ત્રી કરીએ છીએ, સ્વિચ ચાલુ કરીએ તો એ ગરમ થઈ જાય છે. એ કોના કારણે? તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના. પછી સ્વિચ ચાલુ કરીને આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રિક ગીઝર વાપરીએ છીએ ઘરે અત્યારે શિયાળામાં, તો એના માટે પણ આ જ અસર જે છે એ લાગુ પડે છે. તો અહીં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એકવાર જોઈએ તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તો કે વિદ્યુત ઉર્જાનું શું થશે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ. શું જોવા મળ્યું? કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં શું થાય? રૂપાંતરણ થાય. તો અહીં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. જે રીતે ઘર્ષણને કારણે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, તે જ રીતે અવરોધને કારણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો આ વિદ્યુતમાંથી ઉષ્મામાં રૂપાંતર થયું કોના કારણે? અવરોધના કારણે. કોના કારણે થાય છે? અવરોધના કારણે જ આ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો હવે જોઈએ વિદ્યુત ઉર્જા વિશે આપણે વાત કરીએ. આપણો પોઈન્ટ, ધારો કે કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. અહીંયા શું ધારણા કરી છે? ધારણા ખાસ જોવાની કે ધારો કે કોઈ અવરોધ, કયો અવરોધ? તો અવરોધ R. ધારો કે કોઈ અવરોધ R માંથી વિદ્યુત પ્રવાહ, અહીંયા વિદ્યુત પ્રવાહની વાત કરી તો કે વિદ્યુત પ્રવાહ વહે છે. કોઈ જે છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ વહે છે. આ પ્રવાહને સતત વહેતો રાખવા માટે શું આવશે? બીજો પોઈન્ટ કે આ જે પ્રવાહ વહે છે, તો કે આ પ્રવાહને સતત વહેતો રાખવા માટે કોણ કાર્ય કરતું છે? બેટરી. તો કે પ્રવાહ જે વહે છે એટલે કે ઇલેક્ટ્રોન વહન કરે છે, તો ઇલેક્ટ્રોનને ધક્કો માર કોણ કરે? બેટરી કરે છે. બેટરીમાંથી શું મળે આપણને? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો પ્રવાહને સતત વહેતો રાખવા માટે બેટરીએ તેમાંથી નીકળતા દરેક વિદ્યુત ભારને, કયા? દરેક વિદ્યુત ભારને ઉર્જા આપવી પડે છે. વિદ્યુત ભારને શું કરશે? ચલો અહીંયા દરેક વિદ્યુત ભારને ઉર્જા આપવી પડે છે. શું કરશે? દરેક વિદ્યુત ભારને પોતે ઉર્જા આપવી પડે છે. તો આપણે જોઈ ગયા કે V વોલ્ટની બેટરીને Q જેટલા વિદ્યુત ભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય. અહીંયા આપણે શું પોઈન્ટ ભણી રહ્યા છીએ? વિદ્યુત ઉર્જા. તો આપણે જાણીએ છીએ કે બેટરી જે પણ કાર્ય કરે છે, બરાબર, એ કાર્ય વિશે વાત કરીએ તો કે V વોલ્ટની બેટરીને Q જેટલા વિદ્યુત ભારને
ક્યુ જેટલા વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય કે બેટરી જે છે બેટરી વિદ્યુત ભારને ગતિ કરાવે છે પણ એને જેટલું કાર્ય કરવું પડે છે એ કાર્ય વિશે જોઈએ તો કે એક કાર્ય W = V × Q આવું થશે. શું થશે? એ કાર્યને આપણે W કહીએ છીએ તો કે કેટલું થશે? W = V/Q. V વોલ્ટ અને Q વિદ્યુત ભાર. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાઓ શું કહે છે? આગળ જોઈએ તો કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું કહે છે? એના આધારે Q = IT. Q = I × T આ સૂત્ર મૂકી શકાય. તો માટે W = શું થશે? W = અહીંયા V/Q છે તો આ Q ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ I × T બરાબર. સોરી W = V × Q થશે. તો હવે Q ની કિંમત છે IT છે તો આ Q ને કાઢીને આપણે જો V આવી ગયો Q ની જગ્યાએ IT લખો તો IT. તો શું મળ્યું? W = VIT મળ્યું. તો ઓહમનો નિયમ પાછો રહી જાય તો કે ઓહમના નિયમ પરથી હવે કોણ આવશે? તો કે ઓહમનો નિયમ. તો કે ઓહમના નિયમ પરથી ઓહમનો નિયમ શું કહે છે? V = IR. શું કહે છે? કે V = IR. તો આ ઓહમનો નિયમ છે. હવે શું કરીશું તો કે આ સૂત્રમાં મને અહીંયા V દેખાય છે તો V ની જગ્યાએ હું શું કરીશ? IR લખી દઈશ. માટે W = શું થઈ જશે? તો W = આ V ની જગ્યાએ IR કૌંસમાં બીજો I અને T બરાબર. તો અહીંયાથી W = શું થશે? તો માટે W = I × I એટલે I² RT. શું મળી ગયું સૂત્ર? I² RT. આ શું મળી આપણને? વિદ્યુત ઉર્જા. તો આમ T સમય સુધી અવરોધ R માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો હોય. શું કીધું છે? કે T સમય સુધી અવરોધ R માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો હોય તો તેમાંથી ખર્ચાતી વિદ્યુત ઉર્જા W જેટલી છે જેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. શું કહેવા માંગે છે અહીંયાથી? ચલો અહીંયા લખીએ કે શું કીધું છે કે જો T સમય સુધી R જેટલા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો હોય તો ખર્ચાતી વિદ્યુત ઉર્જા કોના બરાબર થાય? W જેટલી હોય તેમ કહી શકાય છે. બરાબર છે. હવે આ જેટલી ઉર્જા ખર્ચાઈ એનું રૂપાંતરણ શામાં થશે? કે આ જે W જેટલી ઉર્જા ખર્ચાઈ છે તેનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જા એટલે કે H માં થાય છે. શામાં રૂપાંતરણ થશે? H ની અંદર એનું રૂપાંતરણ થાય છે. તો આ જે સમીકરણ મળશે આપણને હવે અહીંયાથી તો કે જે W છે એની જગ્યાએ આપણે શું કરીશું? H કરીશું. W ની જગ્યાએ H = I² RT જેને આપણે જૂલનો નિયમ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? જૂલનો નિયમ. બરાબર છે. અને આપણે શું કહીશું? જૂલનો નિયમ. ક્લિયર? ચલો હવે આપણે શું મળી ગયું? H = I² RT કે જે ઉષ્મા ઉર્જા માટેનું સમીકરણ છે. તો અહીંયા શું થયું કે ફરી સમજી લો કે જે T સમય માટે આપણે કોઈ પણ સર્કિટ છે એની અંદર જો T સમય માટે R જેટલો અવરોધ
હોય એમાંથી જો વહેતો પ્રવાહ I જેટલો હોય, I જેટલો પ્રવાહ આરમાંથી ટી સમય માટે જો વહે તો ખર્ચાતી ઉર્જા કેટલી થાય? W જેટલી. અને જેટલી ઉર્જા ખર્ચાય એનું રૂપાંતરણ શેમાં થાય? ઉષ્મા ઉર્જામાં થાય. બરાબર. તો અહીંયા જે સૂત્ર આપેલું છે એમની ઉપરથી આપણે જોઈએ કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા જે છે H, આ H શાના ઉપર આધાર રાખે છે? તો અવરોધમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. શું કીધું છે? કે જે ઉષ્મા જે છે, ઉષ્માનો આધાર અહીંયાથી લખી શકાય ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ કોના ઉપર છે? તો પસાર થતા વિદ્યુત પ્રવાહના, આપેલ અવરોધમાં પસાર થતા પ્રવાહના, આપેલ અવરોધમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. તો જો અહીંયાથી જોઈ શકીએ છીએ W = I²RT અને અહીંયા H = I²RT છે. તો આ H જે છે એ કોના સમપ્રમાણમાં ગણી શકાય? આના. બરાબર. હવે જોઈએ આગળ કે આપેલ પ્રવાહ માટે તે અવરોધના સમપ્રમાણમાં છે. જો પ્રવાહ જોઈએ તો આ પ્રવાહ કોના સમપ્રમાણમાં છે? અવરોધ. તો આપેલ પ્રવાહ માટે તે અવરોધના સમપ્રમાણ. બરાબર. આપેલ પ્રવાહ જોઈએ તો પ્રવાહ અવરોધના સમપ્રમાણમાં છે. આપેલ અવરોધ માટે, અવરોધ અને પ્રવાહ માટે સમયના સમપ્રમાણ. તો આપેલ અવરોધ અને પ્રવાહ આ બંને માટે સમયના સમપ્રમાણ. તો આપેલ પ્રવાહ અને અવરોધ માટે સમયના સમપ્રમાણ. તો આપણી સિમ્પલ લેંગ્વેજમાં આ જે આપણે લખ્યું છે કથન એ સમજીએ તો શું કહેવા માંગે છે? એમ કહે છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય કોના ઉપર આધારિત છે? તો કે પ્રવાહ, અવરોધ અને સમય, આ ત્રણ ઉપર. હવે ત્રણેય જોઈ શકીએ છીએ એકે વ્યસ્ત નથી, બધા બરાબરમાં છે. તો Hનું મૂલ્ય જેમ I વધશે એમ ઉષ્મા વધશે, એટલે કે પ્રવાહ વધશે તો ઉષ્મા વધશે, પ્રવાહ ઘટશે તો ઉષ્મા ઘટશે. અવરોધ વધશે તો પણ ઉષ્મા વધશે, સમય વધશે તો પણ ઉષ્મા વધશે. ક્લિયર છે? બરાબર. તો એનું કથન આ જ કહેવા માગે છે. તો હવે આપણે જોઈએ કે વિદ્યુત ઉર્જા અથવા તો ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ છે. વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મીય અસરનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતા કેટલાક ઉપકરણોમાં થાય છે, જેમ કે ઇલેક્ટ્રિક હીટર, ઇસ્ત્રી, વોટર હીટર, ટોસ્ટર, ઓવન વગેરે. એ બધા જ શેની અંદર આવે છે? તો કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જો કે બીજા ઘણા વિદ્યુત ઉપકરણો જેવા કે પંખો, કોમ્પ્યુટર, જનરેટર, વિદ્યુત મોટર વગેરેમાં વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે. મતલબ આપણે એમાંથી, એ ઉપકરણમાંથી ટીવી ગરમ થાય છે તો ટીવીમાંથી આપણે ઉષ્મા શું કરવાની? એનો આપણે કોઈ જરૂર છે નહીં. તેમ છતાં એમાં ઉત્પન્ન થાય છે. પણ ઇલેક્ટ્રિક હીટર તો કે એમાં તો આપણે એનો ઉપયોગ જ ઉષ્મા મેળવવા માટે કરીએ છીએ. ઇસ્ત્રી, એનો ઉપયોગ પણ આપણે ઉષ્મા મેળવવા માટે કરીએ છીએ. એટલે એ બધા કેવા છે? ઈચ્છનીય છે. જ્યારે ન જોઈતું હોય તેમ છતાં મળે છે, કેવા છે? અનિચ્છનીય છે. ક્લિયર? ચલો, આ હતી વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો હવે આના પછીનો પોઈન્ટ આપણે તમારે ભણવાનો છે કે તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. તો કે કઈ કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. તેના ઉપયોગમાં જોઈએ કે કોઈ વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. શું કીધું છે? વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. એટલે કે તમે ગમે તે કરો, વાહકમાંથી ઉષ્મા ઉત્પન્ન થવાની જ છે. એવું શક્ય નથી કે કોઈ પણ પદાર્થમાં અવરોધ ન હોય. હશે થોડો ઘણો તો એમાં જોવા મળે જ. તો બિલકુલ અવરોધ ના હોય તો એ પછી સુપર કન્ડક્ટિવ થઈ જાય. ક્લિયર છે?
તો ઘણા કિસ્સામાં તે અનિચ્છનીય છે, કેમ કે તે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે. વિદ્યુત પરિપથોમાં નિવારી ન શકાય તેવી ઉષ્મા વિદ્યુત ઘટકોના તાપમાનમાં વધારો કરે છે અને તેના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે. આમ છતાં વિદ્યુત પ્રવાહની તાપી અસરની કેટલીક ઉપયોગી પ્રયુક્તિઓ છે. વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, ઓવન વગેરે વિદ્યુત હીટર વગેરે ઉપકરણો છે જે જૂલ ઉષ્મા પર કાર્ય કરે છે. વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ થાય છે, જેમ કે વિદ્યુત બલ્બ. અહીં બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ, જેથી તે ગરમ થઈને પ્રકાશ ઉત્સર્જિત કરે. તો એમાં અવરોધ ખૂબ વધારે કે જેથી ખૂબ ઉષ્મા ઉત્પન્ન થાય અને એના લીધે શું થાય, એમાંથી પ્રકાશ ઉત્પન્ન કરે. ફિલામેન્ટ આવા ઉચ્ચ તાપમાને પીગળવો જોઈએ નહીં. બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન વપરાય છે, જેનું ગલનબિંદુ 3380 સેલ્સિયસ છે. ગલનબિંદુ ધરાવતી મજબૂત ધાતુ વપરાય છે. ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. કે ફિલામેન્ટ આપણે જોઈએ છે, તમને કહેવા સાહેબ ફિલામેન્ટ શું છે, કેવું હશે વળી? તો આપણે બલ્બ જોયો હશે તમે, તો કે બલ્બ આવો હોય, બરાબર. આપણે આવો બલ્બ જોયેલો છે, બરાબર. એની અંદર આપણે આમ જોઈશું ઉપર, તો કે આ રીતે અહીંયા આપેલું હશે, આમ આવી રીતે, અને એમાં વચ્ચે તમને આવી રીતે ગોળ જોવા મળે. તો આ જે છે એ શું છે, ફિલામેન્ટ છે, કે જે શાને બનેલું છે, ટંગસ્ટનનું બનેલું છે. ઓકે. તો બલ્બોના રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગોન વાયુ ભરવામાં આવે. કે ટંગસ્ટન જેવું અહીંયા શું હશે, કે અહીંયા ફિલામેન્ટ છે, સાથે સાથે બલ્બની અંદર નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે. કેવો વાયુ ભરવામાં આવે છે? નિષ્ક્રિય વાયુ એની અંદર ભરવામાં આવે છે. કયા? જેવા કે નાઇટ્રોજન અને આર્ગોન વાયુ, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે. એટલે કે જો એ વાયુઓ જે છે પોતે આયનીકરણ ન પામે તો આ ફિલામેન્ટનું આયુષ્ય ત્યાંથી શું થઈ જાય, વધી જાય. ફિલામેન્ટ દ્વારા વપરાતો મોટા ભાગનો પાવર ઉષ્મા રૂપે હોય છે, પણ થોડોક ભાગ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. તો જૂલ ઉષ્માનો એક બીજો સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથોમાં વપરાતા ફ્યુઝ છે. આપણે જે ઘરે ફ્યુઝ વાપરીએ એ છે. તે પરિપથનો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવી તેમનું રક્ષણ કરે છે. ફ્યુઝનો ઉપયોગ શું છે? તો કે આપણે ફ્યુઝ જોડેલો હોય અને કોઈક વાર વોલ્ટેજ અહીંયા શું થશે, ચલો કે દાખલા તરીકે આ એક સર્કિટ છે, આપણા ઘરની જ સર્કિટ છે. અહીંયા આપણે ફ્યુઝ મૂકેલો છે. અહીંયા શું હશે, ચલો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે ટીવી છે, એમ કહીએ, અહીંયા ફ્રીજ છે, બરાબર. એવું સમજીએ આપણે, જસ્ટ આ થિંકિંગ, બરાબર. અહીંયા ટ્યુબલાઇટ છે, બરાબર. તો આવી રીતે અલગ અલગ ઉપકરણો આપણે ઘરે જોડેલા છે. આ ઘરની સર્કિટ થઈ, બરાબર. તો હવે આ શું હશે, ફ્યુઝ છે. હવે વિચારો કે નોર્મલ પરિસ્થિતિ છે, જ્યારે પ્રવાહમાંથી પસાર થાય છે તો કોઈ ફરક પડતો નથી, બધી વસ્તુઓ સામાન્ય રીતે કામ કરશે. પણ જો પ્રવાહ વધી જાય તો શું થશે? તો કે પ્રવાહ વધશે તો કે આ ફ્યુઝમાંથી અંદર આવે. જો ફ્યુઝ ન હોય તો શું થશે? કે પ્રવાહ અંદર આવશે અને આ બધા ઉપકરણો શું થાય? બળી જાય. પણ ફ્યુઝ મૂક્યો કેમ મૂક્યો? તો કે ફ્યુઝ છે, જેવો પ્રવાહ વધશે, હવે આપણે આગળ જ જોયું આ સૂત્ર ઉપરથી, H=I²RT, કે પ્રવાહ વધે તો ઉષ્મા વધે, જેના કારણે શું થશે? તો કે પ્રવાહ વધતા જ આ ફ્યુઝનો જે વાયર છે એ વાયર ઓગળી જાય, જેથી અહીંયાથી પરિપથ શું થઈ ગયો? કટ થઈ જાય. તો કટ થયો પછી અહીંયાથી આગળ પ્રવાહ જશે નહીં, અને આપણા જે વસ્તુઓ છે, ઉપકરણો છે, એને આપણે શું કરીએ? બચાવી શકીએ છીએ. બળી જતાં, નુકસાન થતાં આપણે બચાવી શકીએ છીએ. તો ફ્યુઝ ઉપકરણ સાથે હંમેશા શ્રેણીમાં જ જોડવામાં આવે છે.
ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે. ઉદાહરણ રૂપે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ અને લેડ. આમાંથી શું બનાવવામાં આવે છે? તો કે જે ફ્યુઝનો વાયર બનાવવામાં આવે છે. પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારમાં તાપમાનનો વધારો થાય છે. આથી ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે. ફ્યુઝનો તાર પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર પર બનાવવામાં આવે છે, જેને બે ધાતુના છેડા હોય છે અને ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે રેટિંગ ધરાવે છે. વિદ્યુત ઇસ્ત્રી 220 વોલ્ટ પર કાર્ય કરે છે હોય છે અને તે 1 કિલોવોટ વિદ્યુત પાવર વાપરતી હોય તો પરિપથમાં 1000 વોટ ભાગ્યા 220 એટલે કે V ઇઝ ઇક્વલ ટુ 4.54 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે. આ કિસ્સામાં 5 એમ્પિયરનો ફ્યુઝ વપરાવો જોઈએ. કેટલો ફ્યુઝ વાપરવો તો એ આપણે V ઇઝ ઇક્વલ ટુ IR સૂત્ર દ્વારા પણ આપણે મેળવી શકીએ છીએ. વોટ જે છે એના આધારે. બરાબર છે? ઓકે, એ હજી આ વર્ષે આપણે ભણવામાં આવતું નથી. તો મતલબ કે ઉપકરણની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે દરેક ઉપકરણમાં ફ્યુઝ લગાવેલા હોય. તમે જોયું હશે કે ટીવીની અંદર આપણે વધારે વોલ્ટેજ થઈ જાય તો સમૂહ રિપેર કરવા બોલાવીએ છીએ ત્યારે શું કહેશે? ટીવીનો ફ્યુઝ ઉડી ગયો. ફ્યુઝ ઉડી ગયો તો શું કરશે? નાનો ફ્યુઝ અંદર લગાવી દેશે, ટીવી ફરી પાછું ચાલુ થઈ જાય. ઓકે, તો આ તો આજનો આપણું લેક્ચર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધુ શીખીશું કે ઉપકરણોનો જોડાણ વિશે શીખીશું. આપણે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ, અવરોધકોનો સમાંતર અને શ્રેણી જોડાણની ચર્ચા કરીશું. તો આજના દિવસ માટે આટલું જ. ધન્યવાદ.